વાલા ભક્તો, જય સ્વામિનારાયણ। આપણે અત્યારે લક્ષ્મીવાડીએ જે જગ્યાએ નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી છે ત્યાં દર્શન કરી રહ્યા છીએ। આ નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી, આ ઓરડી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયની એક અલૌકિક ઘટના છુપાયેલી છે। આ ઓરડી એ એક શાસ્ત્રની જનેતા કહી શકાય। આ ભૂમિ, આ જગ્યાએ નિષ્કુળાનંદ સ્વામી, જેના હૃદયની અંદર ભગવાન સ્વામિનારાયણનો એ ભાવાવેશ અને સાક્ષાત્કાર થયેલો, એટલે નિષ્કુળાનંદ સ્વામી પોતાની આંખ સામે ભગવાનના જન્મથી આરંભી અને એ જે સમયે ભગવાન એની સાથે વિચરતા હતા એ પર્યંતના તમામ ચરિત્રો નજર સામે દેખતા હતા, એને આલેખન કરતા। એ આલેખન કર્યા પછી એ જે પ્રતના પાનાઓ હોય ઉપર, ઓરડીના ઉપરના ગોખમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થાય। સ્વામી એક એક પ્રકરણ લખે, ઉપર મહારાજને એ પ્રતનું પાનું આપે, મહારાજ એનું વાંચન કરે અને મહારાજ રાજીપો વર્ષાવે। શું કામ? તો કે અમે જે જગ્યાએ વિચરણ કર્યું છે, જે રીતે લીલા કરી છે, એ જ રીતે સ્વામી લખી રહ્યા છે। એમ ભગવાન એ નિષ્કુળાનંદ સ્વામી ઉપર રાજીપો વર્ષાવતા અને એ સમગ્ર ભક્ત ચિંતામણી ગ્રંથ એ આ સ્થાનમાં રહીને સ્વામીએ લખ્યો છે। અને આ સ્થાનમાં સ્વામી એક નાની ઓરડી હતી, એટલે આ સ્થાનની, આ ઓરડીને નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી તરીકે ઓળખવામાં આવે છે। અતિ પ્રસાદીભૂત સ્થાન આ નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી, અને સંપ્રદાયના એક શાસ્ત્રની જનેતા એવી આ પ્રસાદીની ઓરડી છે। અસ્તુ, જય સ્વામિનારાયણ।